અમરેલીના સરંભડા ગામે રમેશ હરિયાળી નામના શખ્સની હત્યા કરવામાં આવી હતી, ત્યારે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ભાવનગર મોકલવામાં આવ્યો હતો. તેમજ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન મૃતક રમેશ હરિયાળીના મિત્ર ગુલાબ કાછડિયાએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. બંને મિત્રો સાથે જમવાનું બનાવતા હતા ત્યારે ઝઘડો થયો હતો. આ ઝઘડો ઉગ્ર થતા ગુલાબ કાછડિયાએ મૃતક રમેશ હરિયાળીને માર મારતા તેનું મોત થયું હતું. આ હત્યાની ઘટનાને લઈ આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના સરંભડા ગામે 30 તારીખના રોજ કોઈ રમેશભાઈ કનુભાઈ હરિયાણી કે જે શરદભાઈ કાછડિયાના ઘરે મરણ ગયેલ હાલતમાં મળી આવેલ હોય અને તેમના માથાના ભાગે, મોઢાના ભાગે તથા શરીરના ભાગો પર મૂળ ઈજા કરેલ હોય, જે બાબતે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ. ત્યારબાદ આઈજીપી શ્રી ગૌતમ પરમાર તથા એસપી સર સંજય ખરાત સરની સૂચના અને માર્ગદર્શન અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા. અમરેલી તાલુકા પીઆઈ ઓમદેવસિંહ જાડેજા દ્વારા પોતાના પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા જણાઈ આવેલ કે રમેશભાઈ કનુરિયાણી કે જે મૃતક પામેલ છે તેમને ગુલાબભાઈ કાછડિયા અને બંને જણા છેલ્લા ઘણા સમયથી સાથે જરતા ફરતા હોય, રહેતા હોય. બંનેના પરિવારમાં અન્ય કોઈ ન હોય. આથી એ દિવસે એના એક દિવસ પહેલા 29 તારીખના રોજ બપોરે જમવાનું બનાવતા હોય અને ગુલાબભાઈ કાછડિયાના દ્વારા રમેશભાઈને પાણી ભરવાનું કહેતા એ બાબતે ઝઘડો થયો અને ત્યારબાદ ગુલાબભાઈના દ્વારા રમેશભાઈને જોડે રાખતા હોય, પોતે ખવડાવતા પીવડાવતા હોય, એમને કપડાં પણ પોતાના આપતા હોય. આટલી મદદ કરવા છતાં કહ્યું ન માન્યું. આવી બાબતમાં ઝઘડો વધી જતા શરીર પર, મોઢાના ભાગે, ગળાના ભાગે ટીકાપાટુનો માર મારેલ, જેના કારણે રમેશભાઈનું મૃત્યુ થયેલ. હાલમાં ગુલાબભાઈ કાછડિયાની અટક કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે.